₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે. 45,000 ચોરસ મીટરથી વધુની જમીન પરત લેવા હાઈકોર્ટની મંજૂરી. આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામ કરાયાનો ખુલાસો. અમદાવાદમાં કતલખાનાની દરખાસ્ત કરાઈ રદ. એએમસીના ડ્રાફ્ટ બજેટમાં થયેલી 32 કરોડના ખર્ચે મોડર્ન સ્લોટર હાઉસ બનાવવાની દરખાસ્ત નામંજૂર. ધારાસભ્ય અમિત શાહે પણ ઉઠાવ્યો હતો વાંધો. સાયલામાં તમામ ક્વોરી અને ખાણ અચોક્કસ મુદત માટે બંધ. સરકાર સાથે થયેલા સમાધાન બાદ પણ નથી આવ્યો નિવેડો. ખાડાની માપણી, માઇનિંગ પ્લાનની જટિલતાના પ્રશ્નોનો નથી આવ્યો ઉકેલ. સુરતના ભેસ્તાનમાં ડ્રોન આધારિત પોલીસનું મેગા કોમ્બિંગ દરમિયાન 78 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ. અગાઉ તડીપાર કરાયેલા 12 લોકોની સામે કાર્યવાહી.